दाना 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 मेरे हुजूर से है. સલામુન જમીલ. કેમ છો સગલા? આ સાલ અશરા મુબારકાની વાઝમાં આકા મોલાએ अलग अलग हुनर पर जिक्र कीधी. ये सगला मासी एक हुनर अपन सब में छे. ये छे होम मेकर्स. अपन सब भाईरो होम मेकर्स छे. आका मोला फरमावे छे कि अपने हर फील्ड में टॉप पर पहुँचिए. तो चलो આજે अपने अपना घरना किचन्सने कई तरह बेहतर बनावी सके छे ये डिस्कस करिए. जमन फूड एक बेसिक नेसेसिटी છે. તો જમન જ્યાં પાકે છે કિચન એ ઓર્ગેનાઇઝડ અને ક્લીન હોવી જોઈએ. કિચનમાં હર આઇટમ લીધે પ્રોપર જગા હોય. કિચનમાં સ્પેસ બરાબર યુઝ કરે અને આઇટમ્સને સહુલિયતના હિસાબથી મૂકે. ના ઘરના કિચનને પ્રોપરલી ઓર્ગેનાઇઝડ રાખે જેનાથી કામ કરવામાં સહુલિયત રહે. કિચનમાં પ્લેટફોર્મ, વોલ્સ, ટેબલ્સ એવા હોય જે આસાનીથી ક્લીન થાય. સ્ટોરેજની બરાબર જગા હોય અને ગેસ સિલિન્ડર સેફલી મૂકવાની જગા હોય. હેવી આઇટમ્સ નીચેના શેલ્ફ્સમાં મૂકે અને કિચનમાં પ્રોપર લાઇટિંગ અને ઇલેક્ટ્રિકલ પોઇન્ટ્સ રાખે. ઘરના કિચનમાં એવા જ અપ્લાયન્સીસ યુઝ કરે કે જેનાથી ટાઈમ અને મની સેવ થાય. અનનેસેસરી આઇટમ્સ ના રાખી મૂકે. અપ્લાયન્સીસને પ્રોપર જગા પર યા રેક્સ પર મૂકે. એકબીજાના ઉપર ના મૂકે. મસલન ફ્રીજના ઉપર માઇક્રોવેવ મૂકી દીધું એ ગલત છે. અને સગલા અપ્લાયન્સીસનું પ્રોપર ક્લિનિંગ અને મેન્ટેનન્સ રાખે. કિચનમાં વેન્ટિલેશન બરાબર રાખે. એક્ઝોસ્ટ ફેન્સ, ચીમની, વિન્ડોઝ બરાબર હોય. હમણાં ગેસ સિલિન્ડરની શોર્ટેજના સબબ ઇલેક્ટ્રિક યા ઇન્ડક્શન સ્ટોવ્સ યુઝ કરી શકે છે. ગેસ સ્ટોવ્સનું પ્રોપર ક્લિનિંગ અને મેન્ટેનન્સ રાખે. ગેસ પાઇપ્સના લીકેજનું ખાસ ખ્યાલ રાખે. ગેસ સ્ટોવ્સ વિન્ડોઝના એકદમ નજદીક ના રહે. આ સગલી ચીજો સેફટીના લીધે ઘણી જરૂરી છે. વાસણ બરાબર ધોઈને અને સુખાવીને મૂકે. પોસિબલ હોય તો ઇમિડિયેટલી. એઠા વાસણ રાખે તો એ બેક્ટેરિયા ગ્રો થવાનો સબબ બને છે અને એનાથી રોઝી બી કતરાય છે. કિચનમાં અનાજ અને વેજીટેબલ્સ બરાબર સ્ટોર કરે. મસલન પ્યાઝ અને બટેટા સાથે ના મૂકે. પ્યાઝ ઠંડી અને સૂકી જગામાં મૂકે અને બટેટા ડાર્ક જગામાં. ચાવલ યા અનાજમાં કીડા ના થાય એ લીધે નીમના પત્તા મૂકે. કિચનમાં અનનેસેસરી આઇટમ્સ ના રાખે. મસલન પ્લાસ્ટિક બેગ્સ અને કન્ટેનર્સ. જેટલી જરૂરત હોય એટલું જ રાખે અને બરાબર ઓર્ગેનાઇઝડ રાખે. ક્લિનિંગ લીધે સાફ કિચન ટોવલ્સ યુઝ કરે અને એને રેગ્યુલરલી ક્લીન અને ચેન્જ કરે. સેમ ખરાબ ક્લોથ યુઝ કરવાના સબબ ક્રોસ કન્ટામિનેશન થાય છે અને બેક્ટેરિયલ ગ્રોથ થાય છે જેનાથી ઘણી બીમારીઓ થાય છે. ફ્રિજમાં ફૂડ આઇટમ્સને બરાબર મૂકે. વેજીટેબલ અને નોનવેજ આઇટમ્સ અલગ મૂકે. કુક્ડ ફૂડ અને અનકુક્ડ ફૂડ આઇટમ્સ અલગ રાખાય અને જેટલું જોઈએ એટલું જ ખરીદે. ફૂડ વેસ્ટેજનું પણ ખાસ ધ્યાન રાખે અને કિચનમાં ફ્રિજને રેગ્યુલરલી ક્લીન કરે. આ પિક્ચર બતાવવામાં આવ્યું છે જેનાથી માલુમ પડે છે કે કિચનનું સિંક કેમ હોય. ડ્રેનેજ બરાબર હોય અને વેસ્ટ વોટર ઠેરેલું ના રહી જાય. ફૂડ વેસ્ટેજ ના થાય એનું ખાસ ખ્યાલ રાખે. ફૂડ આઇટમ્સ અને સ્ટોરેજને બરાબર પ્લાન કરે. જેટલું સ્ટોક હોય એનું પહેલાં ઇસ્તેમાલ કરી લે પછી નવી ચીજો ખરીદે. કિચનમાં ડસ્ટબિન્સ અલગ જગા પર હોય અને એમાં સૂકો અને ગીલો કચરો અલગ નાખાય. જેટલું બની શકે એટલું સ્ટેનલેસ સ્ટીલના વાસણ યુઝ કરે. ગ્રેનાઇટના ટેબલ ટોપ્સ અને ઇઝી ટુ ક્લીન વોલ્સ અને ફ્લોર્સ એવા હોય જેના પર સ્લીપ થવાનો ડર ના હોય. રેગ્યુલર મેન્ટેનન્સ અને ક્લિનિંગ કરે અને 6 મંથ્સમાં એકવાર ડીપ ક્લિનિંગ કરે. અગર ઇન્સેક્ટ્સ યા કોકરોચ થતા હોય તો એના રિપેલેન્ટ્સ યુઝ કરે. આપણે આ સગલી પોઈન્ટ્સ ડિસ્કસ કરી તો એમાં એમ ના સમજે કે આ સગલું કોણ કરી શકે. તમારા પાસે જે છે અને જેટલી જગા છે એમાં સગલું ઓર્ગેનાઇઝ કરશો તો તમારું કિચન પણ બ્યુટિફુલ લાગશે.